لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. 7મી માહે સફર આજની આ શબમાં જિક્ર કરવો છે આપણા બીજા ઇમામનો. આપણા ઈ ઇમામ કે જેમની મઝલૂમી ઘણી જ વધારે હતી, જેઓ ફઝીલતની અંદર ઇમામે હુસૈનની સાથે સાથે છે. વધુ પડતી હદીસોમાં જ્યાં ઇમામે હુસૈનના ફઝાઇલ બયાન થાય છે, ઇમામે હસન પણ સાથે સાથે છે. હદીસો ઘણી મશહૂર છે. જન્નતના જવાનોના સરદાર આ બંને ઇમામો છે. આ બંને ઇમામો છે કે જે રસૂલે ખુદાના નવાસા, અમીરુલ મુમિનીનના નૂરે નઝર, બીબી ઝહરાના લખતે જીગર, બંને હુજ્જતે ખુદા, બંને ઇમામે માસૂમ, બંને ખુદાના તરફથી આપણી રહેનુમાઈ કરવા વાળા હાદી અને રહેબર. ફઝીલતો બંનેની એક સમાન, પણ એક એવી સિફત જે આપણા બીજા ઇમામમાં છે, જે આપણા ત્રીજા ઇમામમાં આ ફઝીલત નહોતી, અને તે આ કે ઇમામે હસન ઇમામે હુસૈનના પણ ઇમામ છે. એમના પણ ઇમામ છે. મૌલા અલીની શહાદત બાદ 10 વર્ષનો જે ઇમામતનો સમયગાળો, આ સમયની અંદર ઇમામે હુસૈન ખામોશ છે. ઇમામની હદીસો નથી જોવા મળતી. પોતાના મોટા ભાઈ, બલકે કહું પોતાના જમાનાના ઇમામના એહતરામમાં ખુદ ઇમામે હુસૈન ખામોશ છે. ઇમામની ઇતાઅતમાં, ઇમામની સાથે સાથે મેં ઇમામોના નામ લીધા. જ્યારે પણ નામ લઉં તો મનમાં સલવાત પડી નાખજો, પણ બુલંદ અવાજથી સલવાત પડવામાં કોઈ મનાઈ નથી. એક બાવાઝે બુલંદ સલવાત. આપણા બીજા ઇમામ કે જેમની ફઝીલતોના બારામાં ચાહું છું કે વાતને વધારે ન લંબાવતા 4-5 વાતોને મારે તમારી સામે આપણા બીજા ઇમામના બારામાં રજૂ કરવી છે. સૌથી પહેલી વાત, આપણા બીજા ઇમામ રસૂલની નજરમાં ખૂબ જ મહેબૂબ હતા, બહુ પ્યારા હતા રસૂલે ખુદાને પોતાના મોટા નવાસા. કેમ ના હોય? અબતરના મેણા મારવા વાળા બીબી ઝહરાની વિલાદત વખતે તો ખામોશ થઈ ગયા, પણ આ કૌસરના સિલસિલાને આગળ વધારનાર સૌથી પહેલા ફરઝંદ કોઈ હોય તો એ આપણા બીજા ઇમામ ઇમામે હસને મુજતબા અલૈહિસ્સલામ. સૌથી પહેલા ફરઝંદ છે અહલે બેતના આ ઘરાનાની અંદર. એક દિવસ રસૂલે ખુદાના સીનાથી લિપટીને હતા આપણા બીજા ઇમામ
અમુક અસહાબ લોકો એમને જુદા કરવા માંગે છે કે રસૂલને આરામ કરવા દઈએ, આ નવાસાને દૂર હટાવીએ. રસૂલે ખુદા કહે છે ના, રહેવા દો. દઅની વ સમરત કલ્બી, મૂકી દો હસનને, હસન તો મારા દિલના મેવા છે. એવા એવા શબ્દો, એવી ફઝીલતો આપણા બીજા ઇમામની શાનમાં બયાન કરી. ઇમામે હસન મારી આંખોની ઠંડક છે, આ હસન મારાથી છે અને હું હસનથી છું, આ મારા ફરઝંદ છે. ત્યારબાદ આગળ કહે છે કે આ હસન જે કોઈ પણ એમને તકલીફ પહોંચાડે, જાણે એમ કે મને તકલીફ પહોંચાડી, અને જેણે મને તકલીફ પહોંચાડી એણે ખુદાને તકલીફ પહોંચાડી. ઇમામે હસનની આ શાનમાં આ વાતો રસૂલે ખુદા બયાન કરી છે. ફકત પોતાના નવાસા હતા એટલે જ નહીં, ફકત પોતાની નજરમાં પ્યારા અને મહેબૂબ હતા એટલે જ નહીં, ઉમ્મતને ઓળખાણ કરાવે છે કે જુઓ, આ મારો ફરઝંદ, મારો નવાસો, મારો જાનશીન બનવાનો છે, આ હુજ્જતે ખુદા છે. હદીસની અંદર મળે છે આપણને, રસૂલે ખુદા ત્યાં સુધી ફરમાવે છે અમરુહુ અમરી, હસનનો હુકમ આપવું એનો હુકમ મારો હુકમ છે. જે કોઈ પણ એની તાત કરે, વ કૌલુહુ કૌલી, હસનના શબ્દો જાણે એમ કે મારા શબ્દો છે. ફમન તબિઅહુ ફઇન્નહુ તબિઅની, જે કોઈ હસનના ફરમાન ઉપર ચાલે, એમની તબઇયત કરે, જાણે એમ કે મારા રસ્તા ઉપર ચાલ્યો છે. ખૂબ મહેબૂબ હતા આપણા બીજા ઇમામ રસૂલે ખુદાની નજરમાં. આ એમની પહેલી ફઝીલત જે આજે બયાન કરવા માંગુ છું. બીજી ફઝીલત આપણા બીજા ઇમામની કે તેઓ અલ્લાહની બંદગી કરવામાં સૌથી મોખરે હતા. જો આપણા ઇમામોની વિશેષતા એ છે કે ઇમામો ખુદાની બંદગી તરફ આપણને બોલાવતા, પણ અલ્લાહની બંદગી કરવામાં સૌથી આગળ કોઈ હોય તો એ આપણા ઇમામો હતા. આપણા ઇમામોએ જે ભલામણ કરી મારા જેવા તાલિબ ઇલ્મને કે લોકોને કોઈ કામનો હુકમ આપો તો પેલા અમલ કરો. ખુદ ઇમામો તો અમલ કરવામાં, બંદગી કરવામાં, ખુદાની ઇબાદત કરવામાં સૌથી આગળ હતા, સૌથી બહેતર હતા. એ જમાનામાં કોઈ એવું નહોતું જેમની ઇબાદત આપણા બીજા ઇમામ કરતા વધારે હોય. આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, પોતાની હદીસમાં આપણા બીજા ઇમામની ઇબાદતને બયાન કરતા કહે છે કાન અઅબદન નાસ ફી ઝમાનિહિમ વ અઝહદહુમ વ અફદલહુમ. આપણા બીજા ઇમામ એ હતા કે ઈ જમાનામાં એમના કરતા ઇબાદતના મેદાનમાં કોઈ આગળ ના હતું. ફઝીલતમાં, ઝુહદ અને તકવાની અંદર કોઈ ઇમામે હસનથી આગળ ના હતું. એ ટોપ ઉપર હતા. અને આ ઇબાદત, અલ્લાહની બંદગી કરવી, એને આપણા ઇમામો પોતાના માટે ફખ્ર અને ઇજ્જત સમજતા હતા. અમીરુલ મુમિનીનની મુનાજાત છે ને, ખુદાયા મારી ઇજ્જત માટે બસ આટલું જ કાફી છે કે હું તારો બંદો છું. મારા માટે ફખ્રની વાત આ કાફી છે કે તું મારો રબ છો. અલ્લાહની ઇબાદત કરવી, અલ્લાહની બંદગી કરવી એ મેદાનમાં સૌથી આગળ, અને ખુદાની ઇબાદત કરવી આ એને આપણા ઇમામો ઇજ્જત સમજતા હતા. ખુદ આપણા બીજા ઇમામ એક માણસને નસીહત કરતા ફરમાવે છે કે ઇઝા અરદતા ઇઝ્ઝતા બિલા અશીરતિન, જો તને ઇજ્જત જોઈતી હોય ને, પોતાના ખાનદાન સિવાય તને ઇજ્જત મેળવવી હોય ને, લોકો ઇજ્જત મેળવવા માટે પોતાના ફેમિલી મેમ્બરનો સહારો લેતા હોય ને, અમારા કુટુંબમાં આટલા ડોક્ટર છે, અમારા કુટુંબમાં આટલા ભણેલા છે, મારા ભાઈ પાસે આટલી ડિગ્રી છે ને મારા બાબા આટલા આલિમ છે, આ બધું બરાબર. બીજા લોકોથી ઇજ્જત મેળવવી, ફેમિલી મેમ્બર્સના નામ થકી ઇજ્જત મેળવવી, આ પણ ફખ્રની વાત. ઇમામ કહે છે આ બધા લોકો સિવાય જો ઇજ્જત મેળવવી હોય ને તો માસિયત, અલ્લાહની નાફરમાનીથી નીકળી અલ્લાહની બંદગી તરફ આવો. કારણ કે બંદગીમાં ઇજ્જત છે, નાફરમાનીમાં ઝિલ્લત છે.
ખુદાની ઇબાદત કરવામાં ઇન્સાનને ઇજ્જત મળે છે અને ખુદાની નાફરમાની અને ગુનાહના રસ્તામાં ઇન્સાનને zillat મળે છે. આ બંદગી અને ઇબાદતને મૌલા ઇજ્જત સમજતા હતા. અને જ્યારે ઇબાદત અને બંદગીની વાત આવે તો ફક્ત મુસલ્લા પર બેઠીને જે ઇબાદત કરવામાં આવે એ જ નહીં. ઇબાદતનું મેદાન ઘણું વસી છે કે જેને અત્યારે ચોખવટ કરવાની જરૂર નથી. આપણે બધા જાણીએ છીએ ઇબાદત તો ફક્ત નમાઝ, રોઝા અને આ મુસ્તહબાત જ અને વાજિબાત જ નથી. ઇબાદત કેટલી છે, કેટલી ઇબાદત કરી શકે ઇન્સાન, ગણી ના શકાય. ઇન્સાન જો ચાહે જિંદગીના વધુ પડતા કામોને નિયતમાં ફેરફાર કરીને ઇબાદત બનાવી શકે છે. બંદગીમાં પોતાની જિંદગીને વિતાવી શકે છે. નેક કામો કરવા, મદદ કરવી, કોઈની સાથે ભલાઈ કરવી, સારો વર્તાવ, સારા અખલાક, સારા શબ્દો, ખુદ ગુનાહથી બચવું ને એ પણ ઇબાદત છે. એક જવાન 1 કલાક કોઈ સારા કામની અંદર પસાર કરે ને અને એ નિયતથી કે ખુદાયા આ 1 કલાકને હું ગુનાહમાં પણ વિતાવી શકતો હતો, હું ગુનાહથી બચીને કંઈક સારું કામ કરું છું, આ બચવું ગુનાહથી એ પણ ઇબાદત લેખાય છે. એ પણ અલ્લાહની બંદગી લેખાય છે. ખુદાની બંદગી ઇન્સાનને ઇજ્જત આપે છે. શું ઇજ્જત આપી છે અહેલ બેતને ખુદાએ કે આજે 1400 વર્ષ બાદ બી એમના નામ ઉપર આપણે બધા જમા થઈએ છીએ. એમની કબ્રની આજુબાજુમાં લોકો કેવી રીતના ઇશ્ક અને મોહબ્બતની સાથે ઝિયારત માટે જાતા હોય. આ ઇજ્જત નથી તો બીજું શું છે? અલ્લાહની બંદગી થકી એમને આ ઇજ્જત મળી છે. બીજા ઇમામ વિશે અર્ઝ કર્યું ને 2-4 વાતો મારે બયાન કરવી છે. પહેલું એ કે રસૂલે ખુદાની નજરમાં મહેબૂબ હતા આપણા બીજા ઇમામ. બીજું બંદગી અને અલ્લાહની ઇબાદતના મેદાનમાં સૌથી મોખરે હતા. ત્રીજું આપણા બીજા ઇમામની જે સિફાત બયાન કરવી છે એમાંથી ઇમામની સખાવત. ઇમામ લોકોની જે માલી મદદ કરતા, જુદો સખા, એમની સખાવત. આપણે બીજા ઇમામનો એક લકબ છે કરીમ અહેલે બેત. અહેલે બેતમાં સૌથી વધારે લોકોની સાથે મહેરબાનીથી પેશ આવનાર, લોકો ઉપર ehsan કરનાર, લોકોની સાથે સારો વર્તાવ કરનાર. અને આ એવી રીતના ઇમામની જિંદગીમાં આપણને દેખાય છે. એક અલગ ખાસ મૌઝૂ છે કે જેના ઉપર ચર્ચા કરવામાં આવે. આપણા બીજા ઇમામની સખાવત, કેવી રીતના લોકોને આપતા, મદદ કરતા. અમુક બાબતોનું બયાન કરવા માંગુ છું. ઇમામ એક દિવસ પોતાની સવારી ઉપર બેઠીને જઈ રહ્યા હતા. પોતાના ઘોડા ઉપર બેઠીને કઈ દૂર જઈ રહ્યા હતા. ઇમામની સાથે એક માણસ થઈ જાય છે, ઇબ્ને અબી અકીક. ઇમામની સાથે સફર તો કરે છે, ચાલતા ચાલતા ઇમામની સવારી તરફ ધ્યાનથી જુએ છે અને એની નજર પણ અલગ જાતની હતી. ઇમામના ઘોડાને જોઈને એવી નજરથી આમ જુએ છે. ઇમામ સમજી ગયા. એની સામે જોઈને કહે છે, તને આ ઘોડો જોઈએ છે? આ સવારી તને જોઈએ છે? કહે છે, હા મૌલા. ઇમામ કહે છે, આ તને આપી દઉં? કહે છે, હા આપી દો. તો એના જો એકે નહીં. કેવી સારી સવારી છે. ઇમામ તરત જ સવારીથી ઉતરી ગયા અને પોતાની સવારી સામે વાળાને આપી દીધી. કિતાબમાં મને કઈ નથી મળતું કે માણસ જરૂરતમંદ હતો, મોહતાજ હતો, ગરીબ હતો, ફકીર હતો. ના, ઇમામની સવારી ઉપર એની નજર ગઈ, એને ગમી ગઈ આ સવારી અને ઇમામ આ વાતને સમજી ગયા અને આપી દીધું. આ બાબત મેં પઢી લીધી, તમે સાંભળી લીધું, પણ ઇમામની સખાવતને તો તમે જુઓ. પોતાની સવારી સામે વાળાને આપી દીધી અને પસંદ આવી ગઈ. આ જમાનામાં કોઈને સાયકલ પણ જોતી હોય ને માણસ વિચાર કરશે. પોતાની પર્સનલ સવારી કોઈને આપવી હોય ને તોય વિચાર કરતો હોય. આ ઇમામની સખાવત. ઇમામ પોતાની જિંદગીમાં ઘણી વખત પોતાના માલના 2 હિસ્સા કરી અડધો ભાગ આખો રાહે ખુદામાં આપી દીધા. આ વાત તો આપણે સાંભળ્યા છીએ.
પણ ઇમામની કોશિશ એ હતી કે ગરીબોને, ફકીરોને વધારે ફાયદો થાય. બસરાથી કાફલો આવે છે વેપારીઓનો માલ વેચવા માટે. મદીનામાં ઇમામ એમનાથી માલ ખરીદે છે. ખરીદવામાં ઇમામ ભાવતાલ કરે છે, ડિસ્પ્યુટે કરે છે. એના વેપારી કહે છે, મૌલા તમારે તમારા માટે ક્યાં ખરીદવું, બીજાઓ માટે ખરીદવું છે, શા માટે આટલો ભાવતાલ કરો છો? ઇમામ કહે છે, હું આ ભાવતાલ કરું છું, ડિસ્પ્યુટે કરું છું મારા સ્વાર્થ માટે નહીં. મારે આટલો માલ આપીને, આટલા પૈસા આપીને સામેથી ચીજો ખરીદવી છે. હું ચાહું છું વધારે ચીજો મળે આ માલના બદલામાં, જેથી ગરીબોને વધારે ફાયદો થાય, એ લોકો માટે વધારે ચીજો હું લઈ શકું. ઇમામ આ રીતના વિચારની સાથે ગરીબો માટે ફિક્રમંદ રહેતા. એક દિવસ તો મળે છે કે ઇમામ એમની ખિદમતમાં અમુક હાજી લોકો આવે છે, હાજીઓ આવે છે ઇમામની મુલાકાત કરવા માટે. પોતાના વતનથી દૂર દૂરથી આવ્યા હતા મક્કા, અને મક્કાથી હાજીઓ આવે છે આપણા બીજા ઇમામની ઝિયારત માટે મદીનામાં. ઇમામ એમની સાથે મુલાકાત કર્યા બાદ એક એક હાજીઓને તોહફા આપે છે. હવે તમે આ બાબત ઉપર પણ વિચાર કરવો જોઈએ. હજ ગરીબો માટે થોડી હોય. હજમાં આવવા વાળા માણસો માશાઅલ્લાહ માલદાર હોય, મુસ્તતી હોય. ખુદાએ એટલું આપ્યું છે કે લોકો પોતાના વતનથી આટલો ખર્ચો કરીને આવે હજમાં. એ લોકો આવ્યા છે ઇમામને મળવા. કોઈ ગરીબ, ફકીર, મોહતાજ નથી આવ્યા. એમ છતાં ઇમામ બધાને 400 દિરહમની થેલી આપે છે. ઇમામને આ લોકો કહે છે કે મૌલા અમે હકદાર નથી, અમે આ રીતના જરૂરતમંદ નથી. ઇમામ કહે છે ભલે ના હોય, પણ હું ચાહું છું તમારી સાથે મોહબ્બતના રિશ્તાને મજબૂત બનાવું, અને આપેલા તોહફાને તમે પાછું નહીં વાળો અને સ્વીકારશો, એ આશાથી હું તમને આપું છું. ઇમામ આ રીતના પણ લોકોને આપતા, લોકોની સાથે સારો વર્તાવ કરતા. અને ઇમામની આ સખાવત, ઇમામની આ છૂટા હાથે દાન કરવાની આદત એટલી વધારે હતી કે જિંદગીમાં અવારનવાર ઇમામની સીરતની અંદર આપણને દેખાય છે કે ક્યારેય પણ કોઈને મદદની જરૂર હોય, ઇમામ પોતાના હાથને અટકાવતા નહીં. સખાવત ફક્ત એ જ નથી કે ઇન્સાન પોતાના માલને લૂંટાવે, માલ લોકોને આપે નહીં. સખાવતનો એક અર્થ આ પણ છે કે બીજાને કામ આવવું. જે કંઈ આપણી પાસે છે બીજા સાથે શેર કરવું. કોઈની પાસે કોઈ આવડત છે, કોઈ હુનર છે, કોઈ જાણકારી છે, ખુદાએ કોઈની વાતમાં એટલો અસર આપ્યો, ખુદાએ કોઈને એટલી ઇજ્જત અને આબરૂ આપી, સમાજની અંદર એનું આટલું માન અને રિસ્પેક્ટ છે, આ બધું બીજાઓની ખિદમતમાં લગાડવું ને, આને પણ કહેવાય સખાવત. આપણા બીજા ઇમામ મક્કાની અંદર છે, કાબાનો તવાફ કરી રહ્યા છે, અને મસ્જિદુલ હરામમાં ઇતિકાફમાં ઇમામ બેઠા છે. એવામાં એક માણસ આવીને મદદ માંગે છે, મૌલા મકરૂઝ છું, તમે મારી મદદ કરો. એ સમયે તો ઇમામ પાસે ત્યારે કંઈ હતું નહીં. ઇમામ કહે છે ના, મારી પાસે કંઈ છે નહીં કે હું તારો કર્જો અદા કરું. કે છે વાંધો નહીં મૌલા, જો કંઈ ના હોય તમે મારી સાથે આવો. પેલા માણસ જેની પાસેથી મેં કર્જ લીધો છે, તમે એની પાસેથી મને મોહલત લઈ દો. મારાથી નથી માંગતો, તમારા શબ્દોનો અસર થશે. ઇમામ તરત જ પોતાના તવાફને અટકાવ્યા, રાહ ન જોવરાવ્યા સામેવાળાને. વાંચજો, હું મારો તવાફ કરી લઉં, 2-4 દિવસ ખમી જા, મારો ઇતિકાફ પૂરો થાય. નહીં, તરત જ તવાફને છોડ્યા. ઇતિકાફની હાલતમાં મસ્જિદથી બહાર કદમ રાખ્યા, પેલા માણસની સાથે ગયા, એનું કામ અંજામ આપ્યા. ઇબ્ને અબ્બાસ કહે છે મૌલા તમે ઇતિકાફમાં હતા, તવાફમાં હતા. ઇમામ કહે છે બહેતર છે, હું જાણું છું મારા જદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ મેં એમનાથી
ઇમામથી સાંભળ્યું છે કે જે કોઈ પણ પોતાના મુમિન ભાઈની હાજતને પૂરી કરવા, એમની જરૂરતને પૂરી કરવા માટે કદમ આગળ વધારે, એનું કામ કરી દે, જાણે 9000 વર્ષ ઇબાદત કરી હોય। હજારો વર્ષની ઇબાદતનો સવાબ મને મારા મુમિન ભાઈની મદદ કરવામાં છે। અને આ રીતના ઇમામ લોકોની મદદમાં, લોકોની ખિદમતમાં, લોકોને રાજી કરવામાં, જરૂરતમંદ હોય કે ના હોય, છૂટા હાથે સખાવત કરવામાં ઇમામની કોઈ મિસાલ નથી મળતી। ઇમામની આદત આ હતી, કોઈ પણ આવે માંગવા વાળો, કોઈ પણ હાથ ફેલાવે, કોઈ પણ દરખાસ્ત કરે, કોઈને ઇમામ ખાલી હાથ પાછો ના મોકલતા। કોઈ પણ, હવે દેખીતી વાત છે, બધા માંગવા વાળા હકદાર થોડી હોય, બધા જરૂરતમંદ થોડી હોય, એની અંદર બે ચાર આવી જતા હોય, મોકાનો લાભ ઉઠાવી લેતા હોય। ઇમામથી કહેવામાં આવ્યું, બધાને તમે આપો છો, કોઈને અટકાવતા નથી। એટલે ઇમામ જવાબમાં કહે છે, ઇન્ની લિલ્લાહી સાઇલ વ ફીહ રાગિબ, હું પોતે પણ માંગવા વાળો છું ખુદાની બારગાહમાં, મને પણ ખુદાની બારગાહથી લાલચ છે, અને મને શરમ અને હયા આવે છે, હું પોતે માંગવા વાળો છું, બીજા કોઈ માંગવા વાળાને ના પાડું, મનાઈ કરું ના, હું કોઈ પણ ખાલી હાથને પાછો નથી મોકલતો। અને આ ઇમામની સીરત હતી, સખાવત, લોકોને છૂટા હાથે આપવો, ખુલ્લા દિલથી પોતાના માલને લોકોની સેવામાં, લોકોની ખિદમતમાં, લોકોની જરૂરતો પૂરી કરવામાં ખર્ચ કરવો। આ આપણા બીજા ઇમામની સીરત। આગળ ઇમામના ફઝાઇલમાં જો બયાન કરું તો ઇમામ શુજાઅત અને પોતે હાજર જવાબીમાં મશહૂર હતા। ઇમામની શુજાઅત, જો શુજાઅત ક્યારેક મેદાને જંગમાં દેખાય, તલવાર ઉઠાવવામાં દેખાય, જંગ અને જિહાદ કરવાની અંદર શુજાઅત નજરે પડે, ક્યારેક શુજાઅત તલવાર ઉઠાવવામાં નહીં, બલકે સમય ઉપર જવાબ આપવામાં છે। સામેવાળાના શબ્દને એ જ મોકા ઉપર ત્યાં જ જવાબ આપી દેવો અને એનું મોઢું બંધ કરી દેવું, આ પણ શુજાઅતની એક મિસાલ છે। આપણે બધા જાણીએ છીએ, ઇમામને મજબૂર થઈને સુલહ કરવી પડી ને મુઆવિયા સાથે। સુલહ બાદ બીજા વર્ષે મુઆવિયા આવે છે કૂફા, અને કૂફાના મિંબર પર ચડી અને શરૂ કરે છે અમીરુલ મુમિનીનની શાનમાં ગુસ્તાખી કરવાનું। જો કે એને તો ફરમાન આપ્યું હતું ને, વર્ષો સુધી આ ફરમાન ઉપર અમલ પણ થયો ને, હજારો મિંબરથી મૌલા અલીને બુરા શબ્દોથી યાદ કરવામાં આવ્યા ને, શરૂઆત પોતે કરી, પોતે જ મિંબર ઉપરથી મૌલા અલીને બુરા શબ્દો કહેવાનું શરૂ કરે છે। ઇમામે હસન ત્યાં મૌજૂદ હતા, ભલા કેવી રીતના અમીરુલ મુમિનીનની શાનમાં ગુસ્તાખીને સહન કરી શકે। ઇમામ ત્યાં જ ભૈરા મજમામાં ઊભા થયા, ઊભા થઈને કહે છે, એ મુઆવિયા, એ અલીને બુરા કહેવા વાળા, જાણી લે, હું હસન અલી ઇબ્ન અબી તાલિબનો ફરજંદ છું, અને તું તારી સામે જો, તું સખ્ર એટલે કે અબુ સુફિયાનનો દીકરો છે, મારી માં ફાતિમતુ ઝહરા છે, અને તારી માં હિન્દે જીગરખાર છે। બીબીની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત, મારી માં દુખ્તરે રસૂલ છે, અને તારી માં કોણ છે? જેણે જંગે ઉહદમાં જનાબે હમઝાના જીગરને ચબાવ્યું હતું, ઈ છે હિન્દ, તારી માં। ત્યારબાદ કે છે, મારા જદ રસૂલે ખુદા છે, અને તારા જદ હર્બ છે, મારી જદ્દા ખદીજતુલ કુબરા છે, અને તારી જદ્દા કતીલા છે। ત્યારબાદ ભૈરા મજમામાં જ ઇમામ એને રસવા કરે છે, કે છે લાનત થાય એવી નસ્લ ઉપર કે જેઓ કુફર અને નિફાકની સાથે આગળ વધ્યા, તારી શું औकात છે કે તું અલી અને ઔલાદે અલીની શાનમાં ગુસ્તાખી કરે? એવામાં જ મરવાન ઊભો થાય છે। મરવાન પણ કઈ ગુસ્તાખી કરવા માંગે છે, ભૈરા મજમામાં એને પણ ઇમામ જવાબ આપ્યા
ઇમામના શબ્દો એવા હતા ને કે ખુદ સામે વાળો ચૂપ થઈ ગયો, અને એનું ચૂપ રહેવું આ વાતની દલીલ કે ઇમામ હક બોલે છે. મજમાના લોકો સમજી ગયા કોણ કેટલો પાણીમાં છે, કોની ફઝીલત વધારે અને કોણ કેટલો પસ્ત છે. મરવાન ઇબ્ન હકમ આવીને મૌલા અલીની શાનમાં ગુસ્તાખી કરવા માંગે છે. ઇમામ એને પણ અટકાવી દીધા અને કહે છે, એ મરવાન, તું ના બોલ, તારી औकात નથી. તું જાણે છે મારા બાબા અલીને ખુદાએ કુરાનમાં 10 ઠેકાણે મુમિન કહીને યાદ કર્યું છે, અને તારો બાપ ઈ છે કે જેણે કુરાનની આયતે ફાસિક કીધું છે. સૂરે હુજરાતની આયત છે ને, ઇઝા જાઅકુમ ફાસિકુન ફતબય્યનુ, બધા મુફસ્સિરીન લખે છે આ આયતમાં મુરાદ હકમ ઇબ્ન આસ છે, આ મરવાન બિન હકમનો બાપ. કુરાન એને ફાસિક કહે છે. તારી શું औकात છે કે તું અમીરુલ મુમિનીનને, ખુદા જેને મુમિન કહે છે એના ઉપર લાનત મોકલે અને બુરા શબ્દો કહે. આ શુજાઅત હતી ઇમામની. ઈ ઝાલિમોને ઈ લોકોના મોઢા બંધ કરી દીધા. ઇમામ આ રીતના પોતાની શુજાઅતને બતાવ્યા. શુજાઅત ફક્ત હાથથી જંગ કરવાનું નામ નથી, ક્યારેક ઝબાનના શબ્દો પણ શુજાઅતને દર્શાવે છે અને ઝાલિમોના મોઢાને બંધ કરાવી દે છે. ઇમામ હસનની ઘણી બધી ફઝીલતો, ઘણા બધા ફઝાઇલ આપણને કિતાબોની અંદર જોવા મળે છે. હું વાતને અહીંયા જ અટકાવું. જેટલા ફઝાઇલ વધારે છે ઇમામ હસનના, એટલા જ મસાઇલ પણ વધારે છે. ઇમામની મઝલૂમી, અમુક બાબતો હું રજૂ કરું જેનાથી આપણે અંદાજો લગાડી શકીએ કે કેટલા મઝલૂમ હતા આપણા બીજા ઇમામ. આપણા ત્રીજા ઇમામના અસહાબ, એમનો zikr તો આપણે સાંભળ્યા છે ને, કેટલા બા વફા. શબે આશુરના ઇમામે દુઆઓ દીધી, એમનાથી રાજી હોવાનું એલાન કર્યું. જેવા અસહાબ મને મળ્યા છે એવા કોઈને નથી મળ્યા. કેટલા બા વફા અસહાબ હતા આપણા ત્રીજા ઇમામના. પણ આપણા બીજા ઇમામના અસહાબને તમે જુઓ, કેટલા લોકોએ ખયાનત કરી છે. કેટલા લોકો માલની લાલચમાં આવીને સિક્કાઓની થેલીઓને જોઈ અને મુઆવિયાના લશ્કરમાં ચાલ્યા ગયા. એકલા નથી ગયા, પૂરેપૂરો કબીલો લઈને ગયા. એક આખું લશ્કર, એક લશ્કરનો સરદાર જેના હેઠળ 100-200 ની ટુકડી હોય, પૂરેપૂરા બધા સામેવાળા લશ્કરમાં ચાલ્યા ગયા. ઇમામના આ અસહાબ, એ લોકોની ખયાનત, આ રીતની ખયાનત ઇમામના દિલ ઉપર કેટલા દર્દને લગાવતી હશે, કેટલું ઇમામને દુઃખ થયું હશે પોતાના સાથીઓની આવી ખયાનતથી. લેટર લખેલા, બાકાયદા તારીખમાં મળે છે, પત્ર લખેલા ઇમામના અસહાબ મુઆવિયાને પત્ર લખે છે કે જો તું આટલો માલ અમને આપ, અમે પોતે ઇમામને અસીર બનાવીને તને સોંપવા માટે તૈયાર છીએ. મુઆવિયાએ એ જ પત્રો ફરી પાછા ઇમામની પાસે મોકલા કે જુઓ, આ તમારા અસહાબ, આ તમારા સાથીઓ. હું નથી જાણતો ઇમામનું દિલ કેટલું દુખી થયું હશે. આવી ખયાનત. ઇમામ ઝાલિમની સાથે જંગ કરવા ચાહતા હતા. મૌલા અલી બાદ 6 મહિના સુધી ઝાહિરી ખિલાફત અને હુકુમત આપણા બીજા ઇમામના હાથમાં હતી. ઇમામ નહોતા ચાહતા મુઆવિયા સુધી પહોંચે, પણ આ ઇમામના સાથીઓનું એટલું દબાણ હતું, એટલું પ્રેશર હતું કે ઇમામ સુલહ કરવા ઉપર મજબૂર થયા. ઇમામે જોયું કે જો જંગને નહીં અટકાવવામાં આવે તો જેટલા અમુક વફાદાર સાથીઓ છે એ પણ શહીદ થઈ જશે, અને ઇમામની પણ શહાદત એમાં નક્કી હતી. અને એવી શહાદત કે જેનાથી ઉમ્મતને કંઈ ફાયદો નહીં થાય, એના કરતા બહેતર છે સુલહ કરી અને દીનને ફાયદો પહોંચાડીએ, દીનને મજબૂત કરીએ અને ખરા દીનદારની જાનને બચાવીએ. ઇમામે સુલહનો રસ્તો અપનાવ્યો. સુલહ પણ આ અસહાબના દબાણથી. ઇમામ મજબૂરીમાં સુલહ કર્યા. સુલહ તો કરી લીધા, હજી ઇમામના આજુબાજુના લોકોએ હવે મેણા મારવાનું શરૂ કર્યું.
અમે જો લડતે, જંગ કરતે તો પછી અમને ઇજ્જત મળતે, અમે આગળ વધતે, અમને ફતેહ નસીબ થાતે. તમે જંગને અટકાવ્યા. અને એવા શબ્દોથી કેવી રીતના અદા કરો? એમ સલામ કરવામાં આવતી કે એ મુઅમિનીનને ઝલીલ કરનારા. નઉઝુબિલ્લાહ. આવા મેણા, આવા શબ્દો પોતાની જ આજુબાજુના લોકોથી કેટલું ઇમામનું દિલ દુખી થયું હશે. ઇમામે તો સુલહ કરીને દીનને ઇજ્જત આપી છે, દીનદારોને બચાવ્યા છે, પણ આવા શબ્દો બોલવા. આટલું જ નહીં, તારીખની અંદર, કિતાબોની અંદર આપણને મળે છે કેવી કેવી તોહમતો આપણા બીજા ઇમામ ઉપર લગાવવામાં આવી. અત્યારે સમય નથી કે હું એનો ઉલ્લેખ કરીશ તો એક એકનો જવાબ પણ આપવો પડશે. એવા શબ્દો, એવી તોહમતો, એવા આક્ષેપો આપણા બીજા ઇમામ ઉપર કરવામાં આવ્યા કે ખરેખર ઇમામની મઝલૂમી ઉપર મુઅમિનનું દિલ રડવા લાગે. મઝલૂમી માટે બસ આટલું જ કાફી છે કે ઇમામ પોતાના ઘરમાં જ મઝલૂમ હતા. ઇમામને ઝહેર આપનાર બીજું કોઈ નહીં, એમની જ ઝૌજા જુદા બિન્ટ અશઅસ હતી. કેટલી હદ સુધી મુઆવિયાએ ઇમામના ઘર સુધી આ રીતના ઇમામની શહાદતનો પ્રોગ્રામ બનાવ્યો હતો. કેવી રીતના, કેટલી લાલચ આપી હતી, તને 1 લાખ દિરહમ આપીશ, તારી શાદી યઝીદ સાથે કરાવીશ, આ ઝહેર તને મોકલાવું છું કે જે ઇમામે હસનને પીરાવી દે. આવી ખયાનત. યાદ કરો એ મોકાને કે જ્યારે ઝહેરના અસરથી ઇમામે હસનના જીગરના ટુકડા બહાર આવી રહ્યા હતા. ઇમામે હુસૈન એમની સામે બેઠા બેઠા આ હાલતને જોઈને રડી રહ્યા હતા. આજે આપણે એ ઇમામને યાદ કરવાના છે જેના ઉપર ખુદ ઇમામે હુસૈન આંસુ વહાવ્યા છે, એમના ઉપર ગિરિયા કર્યા છે. ઇમામે હુસૈનને રડતા જોઈ ઇમામે હસન પૂછે છે, ભાઈ બધા રડે છે પણ તમે ના રડો, તમે ગિરિયા ના કરો. લા યૌમા કયૌમિક યા અબા અબ્દુલ્લાહ, એ મારા ભાઈ હુસૈન, તમારા જેવી મઝલૂમી તો કોઈની નથી. હું શહીદ થઈ રહ્યો છું, મને ઝહેર આપવામાં આવ્યું, પણ હું મારા વતનમાં તો છું, મારા શહેરમાં તો છું, મારા ખાનદાનના લોકો મારી આજુબાજુમાં છે. એ હુસૈન, તમે ગરીબુલ વતન હશો, તમે એકલા શહીદ થાશો જ્યારે બધા કુરબાન થઈ ગયા હશે. આ રીતના બંને ભાઈઓની ગુફ્તગુ, એકબીજાને વસિયતો કર્યા, એકબીજાને ભલામણો કર્યા, અને ભાઈથી લ્યો હવે ભાઈ જુદા થઈ રહ્યા છે. આવી જ કઈક તારીખ હતી. ઇમામને ઝહેર આપવામાં આવ્યું. ઇમામ રોઝાની હાલતમાં હતા અને ઇફતારની અંદર ઝહેર આલુદ દૂધ આપવામાં આવ્યું. આ દૂધ પીતાની સાથે જ એટલી ઝહેરની અસર થઈ ઇમામ ઉપર કે પોતે બયાન કરે છે, મને વારંવાર ઝહેર આપવામાં આવ્યું, પણ આ વખતનું ઝહેર એટલું સખ્ત છે કે જીગરના ટુકડા ઉલટીની અંદર બહાર આવી રહ્યા છે. ઇમામ જ્યારે આવી હાલતમાં હતા, જનાબે ઝૈનબ પોતાના ભાઈની ઇયાદત માટે આવે છે. ઇમામે હસનને જ્યારે જાણ થઈ, પોતાના જીગરના ટુકડાઓને આ તશ્તને છુપાવી દે છે. હું નથી ચાહતો મારી બહેનની નજર મારા જીગરના ટુકડા ઉપર પડે. હું અર્ઝ કરીશ, હે આકા હસન, અત્યારે જીગરના ટુકડા છુપાવી દીધા. આ ઝૈનબ તો ઈ છે જે કરબલામાં તમારા કાસિમના ટુકડાને જોશે, તમારા કાસિમની લાશના ટુકડાને જોશે. બસ અઝીઝો, ઇમામની જ્યારે શહાદત થઈ, અહેલે બેતના ઘરાનાનો આ પહેલો જનાઝો છે કે જે જાહેરમાં ઉઠી રહ્યો છે. રસૂલે ખુદા એમને તો એમના જ હુજરામાં દફન કરવામાં આવ્યા, બીબી ઝહરાને રાતના અંધારામાં, અને મૌલા અલીને પણ છુપી રીતના દફન કરવામાં આવ્યા. અહેલે બેતનો આ પહેલો જનાઝો જે અહેલે બેતના ઘરેથી નીકળે છે, શાનો શૌકતની સાથે, દિવસના ઉજાસમાં, પણ હાય મુસીબત, ક્યારે જોયું છે ઘરેથી ઉઠેલો જનાઝો ફરી પાછો ઘરે લાવવામાં આવે?
આ મુસીબત આપણા બીજા ઇમામ માટે હતી. નહીં, રસૂલની બાજુમાં અમે દફન નહીં થવા દઈએ. રસૂલની કબ્રની બાજુમાં તવાફ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. એમ છતાં ઝાલિમોના તીર ચાલે છે. જખ્મી થાય છે ઇમામનું બદન. ઇમામ પર સલામ કહેતા એમની ઝિયારતના જુમલા છે. સલામ થાય એ બદન ઉપર. કદ શુક્કત અકફાનુહુ બિસ્સહામ. સલામ થાય એ મૌલા ઉપર કે જેમના કફનને તીરો વડે ફાડી નાખવામાં આવ્યું. ઇમામનો જનાઝો ફરી પાછો ઘરે લાવવામાં આવ્યો. ઇમામના બદનથી તીરોને જુદા કરવામાં આવ્યા. કફનને બદલાવવામાં આવ્યું. હું નથી જાણતો બહેનોની નજર જ્યારે આ જનાઝા પર પડી હશે, ઝૈનબ ઉમ્મે કુલસુમની શું હાલત હશે. હા, ઝૈનબની મઝલૂમીને તમે જુઓ. મદીનામાં હસનના જનાઝા પર તીરોને જોયા અને કરબલામાં તીરો પર હુસૈનના લાશાને જોયું. વાહ હસના વાહ હુસૈના અલા લઅનતુલ્લાહ على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.